ગોંડલમાં ચૂંટણીનો ગરમાવો, ભાજપ પર ધાકધમકીના ગંભીર આક્ષેપ, કોંગ્રેસ નેતા આક્રમક, ફોર્મ પાછા ખેંચવા ટેકેદારો અને દરખાસ્ત મૂકનારને ધમકાવવાનો આરોપ, સામ, દામ, દંડ, ભેદની નીતિ અને લોભ લાલચનો ઉપયોગ, કોંગ્રેસનો ભાજપને પડકાર, હિંમત હોય તો સીધા આવીને લડો. અહેવાલ સંજય પોપટ. ગઈકાલ સાંજથી જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ એ પછી ભારતીય જનતા પાર્ટીના કહેવાતા લુખાઓ ગુંડાઓએ એની પ્રવૃત્તિ ચાલુ કરી છે અને ઉમેદવારો પોતાનો ફોર્મ પાછું ખેંચવા માટે તૈયાર ન થતા હોય તો એમના ટેકેદારોને એને દરખાસ્ત મૂકનારને ધમકાવવાનું અને લોભ લાલચ દેવાનું ચાલુ કર્યું છે. હું ભાજપના ગુંડાઓને અને આ લુખાઓને પડકાર ફેંકું છું કે તમારી માનું ધાવણ તમે જો ધાવ્યા હો તો અમને આવીને મળો અને અમને ટચ થાવ. આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને તમે લોકોમાં તમને જે લોકોનો ખોફ છે એ તમને ખબર પડી ગઈ છે માટે તમે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ કરી છે. અને બીજું, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે સુધરી છે એનો પણ તમને ખોફ છે એટલે તમે ઉમેદવારોને નથી મળતા પરંતુ ટેકેદારોને દરખાસ્ત કરનારાને લોકો મળો છો. તેમ છતાં કોંગ્રેસના તમામ લોકો અકબંધ છે અને અકબંધ રહેશે એવી મને આશા છે. અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની આવી ભાંગફોડની પ્રવૃત્તિ આ ભાજપના લુખાઓ દ્વારા કરવામાં આવશે તેનો જડબાતોડ જવાબ ગોંડલની પ્રજા આપશે.